આ શેર બજાર વાળા જયારે ભેગા થાય ને ત્યારે મને છે ને ટેન્શન થવા માંડે છે. આમ માથું પકડાઈ લઉં છું. કેમ ખબર છે તકલીફ શું છે ખબર? મને શેર બજારમાં જરા પણ ટપ્પો જ નહીં પડે કે ભાઈ શું કરવાનું શું હોય. જયારે લોકો વાત કરે ને કોલ કર્યું, પુટ કર્યું, શોર્ટ માર્યો, તો મને એવું લાગે કે આ લોકો શેર બજારની વાત કરે છે કે ક્રિકેટની વાત કરે છે. અમુક વખત એવું થાય કે યાર ના ના આપણે પણ થોડું શીખવાનો ટ્રાય કરીએ કે ભાઈ 4 જણ વચ્ચે બેઠા હોય આપણને કઈ બોલતા આવડવું જોઈએ ને કે ભાઈ મેં આ કર્યું તે કર્યું. શીખવા બેસો છો ને એવું થાય છે કે ના 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 આપણા કામનું નથી. અમુક વખત એવું થાય કે ચલો ક્લાસીસ બી લઈએ. કારણ કે પેલી રીલો કેવી ફરે ટ્રેડિંગ ની કે ભાઈ ગરીબ છોકરો હતો હું, હવે હું અમીર બની ગયો છું, સાયકલ લઈને ફરતો હતો, હવે મર્સિડીઝ લઈ લીધી છે. એ જોઈને પેલી લાલચ જાગે, ખબર ને બધા વિડીયો બનાવે ભાડેની ગાડીઓ લઈ. એટલે એ વસ્તુ જોઈને થાય કે ના ના ચાલો ચાલો. પણ પછી એવું થાય કે આપણો ભાઈ જો જે વસ્તુમાં ટપ્પી પડતી હોય ને એ કરવાનું, જેમાં ના પડતી હોય ભલે ને હજારો કરોડો લોકો એમાં લાખો કરોડો રૂપિયા કમાતા કે મને ખબર ત્યાં સુધી 5% લોકો જ કમાય. આ બધી વાર્તા બતાવે છે તો 5% લોકો જ કમાય, બીજા બધા તો ગવાયા ને. એવા ટપ્પી પડે છે કર્યા કરવાનું. ખબર નહીં પડતી યાર આ બજારનું આપણને. હું પોતાના માટે ખરાબ બી ફીલ કરું છું, સારું બી કરું છું, ખબર નહીં પડતી કશી.